તો હજી પણ કોઈ પણ અમારી ભાજપ તરફથી કે અમારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો દંડવત પ્રણામ સાથે તમારી માં આ સીટને આપણે જીતાડવી છે. બોલો જીતાડશો? તો મંજૂર ના હોય તો તમે ખોટી ચૂંટણી લડો છો. કેસાજી ચૌહાણ આ ચૂંટણી લડે છે માની અને આજથી તમે નીકળી પડો ઘેર ઘેર અને આ વાત આ વિસ્તારના મતદારોને સમજાવી અને કચકચાઈને વોટિંગ કરી અને આ મોજરૂ તાલુકા પંચાયતની સીટ પાર્લામેન્ટરી બોર્ડની અંદર મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ અને 17 જણા બેઠા હતા. અને મને એમણે પૂછ્યું કે કેસાજી દિયોદરની 22 અને 5 જિલ્લા પંચાયત જીતવાની છે. મેં તમારા ભરવે એમને ખાતરી આપી છે કે 22 સીટો જીતાશે અને 5 જિલ્લા પંચાયત પણ ભાજપની જીતશે. આ તમારા ભરવે ખાતરી આપી છે. જ્યારે તમારા ભરવે ખાતરી આપી હોય તો આ ખાતરીને ચરિતાર્થ કરવી. જેમની પાસેથી મારે આ વિસ્તાર માટે કામ લાવવું છે એમની આગળ હું છાતીના બટન ઉઘાડા કરીને તમારા માટે લડી શકું એટલા માટે થઈ અને આ ચૂંટણીની અંદર કોઈ પણ જાતની શરમ રાખ્યા સિવાય, કોઈ પણ જાતની જાતિવાદને લાયા સિવાય ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર બે મૂક્યા છે ભાઈ ઉત્તમસિંહ અને ગુરુ મહારાજ, એ બંને ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદીના પ્રતિક તરીકે, નરેન્દ્રભાઈ મોદીના પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડ્યા છે. એમની સાથે નરેન્દ્ર મોદી છે. આ બંને ઉમેદવાર એ રાજ્યના મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી એમના પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડે છે. અને આ ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આ ચૂંટણી લડે છે. જેની આગેવાની આ વિસ્તારના ધારાસભ્યને સોંપી છે. ત્યારે મારી આપને બે હાથ જોડીને પ્રાર્થના છે કે કોઈ નાથી કોઈ આ તો રાજકારણ છે, ગામમાં છે, કોઈને કદાચ થોડું ઘણું ઊંડું નેડું કોઈએ કીધું આ ગામના કોઈએ મારા વિધિ તો હું તમારી બે હાથ જોડીને માફી માંગુ. પણ જે ધરતી આપણને જન્મ આપ્યો છે, જે ધરતીનો આપણે ધાવણ થયા છીએ, જે ધરતીનો આપણે ધન ગાધું છે, એ ધરતી માતાને કલંક લાગે અને એ આપણે જીવતા લાગે તો પછી જીવાય શું, મર્યા શું? આ ધરતી ને કલંક નહીં લાવવો જોઈએ. હમ રહે યા ન રહે, માં ભારતી તેરા વૈભવ અમર રહે. આ મોજરૂ અને આ વિસ્તારની ધરતીનું ગૌરવ કાયમી રહેવું જોઈએ. એના માટેની આ ચૂંટણી થતા એ ચૂંટણી. અને કોંગ્રેસને તમે નથી ઓળખતા? એટલે આ કોંગ્રેસનું રાજ જોયું હોય ને આ ગંધીને પૂછો, એમનું રાજ હતું તારે મહિને ડીપીઓ નથી મળતી, પાકે ફૂકી જતા હતા. બુસ્ટર લાઈન મહેણાથી બુસ્ટર લાઈન લઈને તમે ચલાવતા હતા. એ કોંગ્રેસનું રાજ તમે નથી જોયું? એ કોંગ્રેસ 1962 ની અંદર જવાહરલાલ નહેરુએ જયારે આ નર્મદા ડેમનું ખાતમુહૂર્ત કર્યું અને 40 વર્ષ એમનું રાજ ગુજરાતમાં રહ્યું, એક પાવડો ભરીને પણ નર્મદાનું કામ નથી કર્યું. એ કોંગ્રેસ આપણી પાસે વોટ લેવા માટે આવે છે. કોંગ્રેસના રાજની અંદર ઢોર કે પશુ તો શું પણ મોણા મરી જાય તો કોઈ પૈસો નતા આવતા. અને આ બધી જ યોજનાઓ એ પશુ મરે, માણસ મરે, પાક નિષ્ફળ થાય, જમીન ધોવાણ થાય, આ બધી જ યોજનાઓ એ ભાજપ સરકારે દર વર્ષે 6000 રૂપિયા આ તો બધી યોજનાઓ તમે જાણો છો. અને મિત્રો આ વિસ્તારનો પાણીનો અને રોડનો પ્રશ્ન આપણે હાથ ઉપર લીધો છે. સરપંચો જાણે છે. હમણે વડાપ્રધાન ગ્રામીણ સડક યોજના જે પરાના બેઝ ઉપર જોડવાનો હતો ત્યારે રાત જેમ ચૂંટણીમાં આપણે ઉજાગરો કરીએ છીએ, એક અઠવાડિયો મેં ઉજાગરો કરી અને જેટલા પરા શક્ય હોય એટલા બધા જ પરાના રોડ આપણે ઓનલાઈન કરી દીધા છે. અને લગભગ 200 રોડ તો પ્રાયોરિટીમાં આપવાના છે. ત્યારે આ તમે રોડ નથી જોઈ શકતા. ભાઈ આપણે પાલડી થી ચિત્રોડા એ મજબૂતીકરણ થઈ રહ્યું છે. પછી દિયોદર થી જેતડા, પછી ખેમણાથી પેલો તમે જ્યાં જાઓ ત્યાં રોડ નું કામ ચાલુ છે. અને જયારે હું પહેલી વખત ધારાસભ્ય હતો અને ગેળા હેડ તો જતો હતો અને મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના એ આનંદીબેન પટેલ મુખ્યમંત્રીએ
જ્યારે હું ધારાસભ્ય હતો પહેલી વખત ત્યારે આપણા કહેવાથી ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અમલમાં મૂકી હતી અને એના કારણે આ રસ્તા બની રહ્યા છે. આપણે હું હજી ગળે હાડતો જતો હતો તારે ડુચકવાડાથી કરી અને શેઠ લાખણી સુધીનો રસ્તો જે આપણે મંજૂર કર્યો હતો એ હમણે જ સરકારે પાછો એને રીસર્ફેસિંગ મજબૂત કરવા માટે થઈને 13 કરોડ રૂપિયા આજે તમારો જર્સો સેશન થઈને વજ્યા થઈને જાય એટલે કોમ આપવામાં સરકારે કોઈ આપણને બાકી નથી રાખ્યું. ત્યારે મારી આપને વિનંતી છે કે નાની નાની બાબતોમાં ફલાણે મને આમ કીધું હતું ફલાણે એના માટેની આ ચૂંટણી નથી. આ વ્યક્તિગત હિસાબ ચૂકતા કરવા માટેની આ ચૂંટણી નથી. આ ચૂંટણી એ આપણા માટે પ્રતિષ્ઠાની ચૂંટણી છે. ત્યારે મારી આપને બે હાથ જોડીને વિનંતી છે કે આ આપણા સૌના માટે આન બાન અને શાનની ચૂંટણી છે. તો અઠવાડિયું લગન ગાળો છે, બધું છે, પણ બધા આ ચારે ચાર ગામોના ઘરે ઘરે ફરી અને વિકાસ માટેની આ ચૂંટણી છે. વિકાસને હાથે રહી આ ધરતી એ હંમેશા આગળ વધે, એનો ગૌરવ વધે, એના માટેની ચૂંટણી છે. તો તમે સૌ સાથે મળી અને આ ચૂંટણીને જંગી બહુમતીથી જીતાડો એવી બે હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું. હું ભારત માતાની જય બોલું. એના પહેલા હજી પણ કોઈના દ્વારા ગામના કોઈ પણ વ્યક્તિ દ્વારા, કારણ કે ગામે આ વિસ્તારે મને ધારાસભ્ય બનાવ્યો એટલે આ વિસ્તારને ગામનો સૌથી જે કહેવાય ને વડીલ તરીકે એક હું છું. તો હજી પણ કોઈ પણ અમારી ભાજપ તરફથી કે અમારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો દંડવત પ્રણામ સાથે તમારી આ સીટને આપણે જીતાડવી છે. બોલો જીતાડશો? જીતાડશો તો નકળાન ભગવાનની જય બોલવાની છે. અને હું અહીંથી મારે દિયોદર તાલુકાની 22 અને લાખણી તાલુકાની 22 અને 5 જિલ્લા પર 10 બધાને જીતાડવાની જવાબદારી મારી છે. તો આ સીટની જવાબદારી તમે ઉપાડી લો. નહીં તો તમે જ કહો કે હવે તમારે ગામમાં આવવું પડશે તો મને લાગે છે પછી આપણે આગેવાની ને કરી શકો. આ તમને ચોખ્ખી વાત કરું છું. પછી એમ લાગે હું કોઈ વધે ફાળે નથી કરતો. બરાબર છે? આગેવાની કરવી હોય તો સાચી વાત લઈને નીકળવું પડશે અને સાચી વાત લોકોને સમજાવવી પડશે અને સમજાવીને આ સીટને જીતાડવી પડશે. તો જીતાડશો તો હું નકળંગ ભગવાનની જય બોલો છો. આપણે સંકલ્પ કરીએ છીએ કે 26મી તારીખે ભાજપના બંને ઉમેદવારોનો કમળના નિશાન ઉપર વોટિંગ કરી અને જંગી બહુમતીથી જીતાડવાની છે. અને આ વિસ્તારનો જે ગૌરવ છે એ ગૌરવને 4 ચોંટ લગાવવાના છે. બોલાવો તો બોલો નકળંગ ભગવાન કી. ફરી એક વખત ઉભા છે એ લાગુ પડે. બોલો નકળંગ ભગવાન કી. તમે નકળંગ ભગવાનની શક્તિથી વચનથી બંધાવશો અને આપણે સૌ રઘુકુળના વંશજ છીએ. રઘુકુળ રીત સદા ચાલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. વચનનું તમે પાલન કરજો અને વચનના પાલન દ્વારા ફરી આ વિસ્તાર એ ગૌરવવંત બને. આપણા જે વિકાસના કાર્યો છે વિકાસના કાર્યો પૂરા કરવા છે. આ પાણીનો પ્રશ્ન જે છે, તળાવ બધા ભરાય, ચોખ્ખા થઈ જાય અને ઊંડા થઈ જાય. આપણે મને પણ 62 વર્ષ થયા છે. માણસની જિંદગીનો કોઈ ભરવો નથી, પણ આ કાર્ય પૂરું કરી અને આપણી પેઢી એ પાણીની સમસ્યામાં ના રહે એ જીવતા મરતા કરવા માટેનો મારો મનસૂબો છે. અને એ માટે હું તમારા સૌનો સાથ અને સહકાર માંગુ છું. તમારી આગળ સહકારની ભીખ માંગુ છું કે તમે મને સહકાર આપો. આ કામ મારે પૂરું કરવું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે આ ગામ ઉપર. આ ચારે ચાર ગામ, મોજરૂ જૂના, મોજરૂ નવા, સેશન જૂના, સેશન નવા, આ સેશન પણ આપણી ધરતી છે. અહીંથી આપણા બધા ભેગા થયા છીએ, ભાઈ મોટા થયા છીએ. તો ચારે ચાર ગામ એકમતીથી ભારતીય જનતા પાર્ટીને જીતાડો એવી આપ સૌને બે હાથ જોડી વિનંતી કરી